જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તમિલનાડુમાં આવેલ રામેશ્વર મંદિર વિશે, જે આપણા હિન્દુ ધર્મના 4 ધામમાંથી એક ધામ પણ છે અને 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ પણ છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણે રામેશ્વર કેવી રીતે જવું, રામેશ્વરમાં ક્યાં રોકાવું, ત્યાં જમવાની શું સગવડ છે અને આપણે ત્યાં જવા માટે કેટલા દિવસની ટ્રીપ બનાવવી પડે અને તેની જ સાથે આપણે ત્યાં ટોટલ ખર્ચો કેટલો થશે તેની પણ સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો તમે પણ રામેશ્વર જવાનો પ્લાન કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જાણીશું કે રામેશ્વર આપણે કેવી રીતે પહોંચવું. તો રામેશ્વર પહોંચવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે, એક છે ટ્રેન અને બીજું છે પ્લેન. તો મિત્રો, ટ્રેનની વાત કરીએ તો રામેશ્વર જવા માટે તમારા માટે 2 ટ્રેન ઉપલબ્ધ છે. એક છે ઓખાથી રામેશ્વર, જેના ટ્રેન નંબર છે 16734 અને તે ઓખાથી દર મંગળવારે ઉપડે છે અને તે તમને ડાયરેક્ટ રામેશ્વર સુધી લઈ જાય છે. અને બીજું કે હવે જો તમને ડાયરેક્ટ રામેશ્વર સુધી ટ્રેન ના મળતી હોય તો તમે મદુરાઈ સુધી પણ ટ્રેનમાં આવી શકો. અને મદુરાઈ સુધી ટ્રેનની વાત કરીએ તો ત્યાં પણ એક ઓખાથી ટ્રેન ચાલે છે, જેનું નામ છે વિવેક એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 19568, જે તમને દર શુક્રવારે મળશે અને તેમાં તમારે મદુરાઈ સુધી જવાનું રહેશે. પછી મદુરાઈથી રામેશ્વરની દૂરીની વાત કરીએ તો 170 કિલોમીટર દૂર છે, તો તે તમે બસ અથવા બીજી ત્યાંથી ટ્રેનમાં પણ જઈ શકો છો. તો હવે આપણે વાત કરીશું પ્લેનની. તો પ્લેનમાં તમારે રામેશ્વર જવું હોય તો અમદાવાદથી તમને મદુરાઈ સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ પણ મળી જશે અને મદુરાઈથી તમે બસમાં રામેશ્વરની સફર કરી શકશો. તો મિત્રો, આપણે રામેશ્વર તો પહોંચી ગયા. હવે રામેશ્વરમાં રહેવા માટેની સગવડ શું છે તેની વાત કરીએ તો ત્યાં તમને હોટલ અને ધર્મશાળા બંને મળી જશે. અને ધર્મશાળાની વાત કરીએ તો પર પર્સન 300 રૂપિયા ચાર્જ લેશે અને તે એકદમ સસ્તા રેટમાં તમને ત્યાં ઘણી બધી ધર્મશાળા મળી જશે. અને હોટલની વાત કરીએ તો પ્રાઇવેટ હોટલ તમને 500 થી 700 રૂપિયામાં પણ મળી જશે. અને બીજું કે મંદિર ટ્રસ્ટ તરફથી ત્યાં રૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે અને ત્યાં જઈને તમે ઓનલાઈન રૂમ બુક કરાવી શકો. અને ઓનલાઈન રૂમ બુક કરવા માટે નીચે આપેલી વેબસાઇટમાં જઈને તમે તમારો રૂમ બુક કરાવી શકો છો, જેનો ચાર્જ 500 રૂપિયા પર પર્સન લેવામાં આવશે. હવે આપણે ત્યાં જમવાની વાત કરીએ તો જમવા માટે 2 ઓપ્શન છે. એક તો છે મંદિર પરિસરમાં બપોરે 11 થી 3 વાગ્યા સુધી ફ્રી લંગર ચાલે છે, ત્યાં જઈને તમે બપોરનું ભોજન લઈ શકો છો. અને બીજું છે રામેશ્વરમાં ઘણા બધા રેસ્ટોરન્ટ પણ છે, ત્યાં 100 થી 150 રૂપિયામાં તમને ફૂલ થાળી મળી જશે. તો મિત્રો, આ તો વાત થઈ રહેવા જમવાની. અને હવે આપણે મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો રામેશ્વર મંદિરની અંદર દર્શન કરવા માટે તમારે શું શું કરવાનું રહેશે તેની પણ થોડી ઘણી વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો મંદિરની પાસે આવેલું અગ્નિતીર્થ, ત્યાં જઈને તમારે સ્નાન કરવાનું છે. ત્યાર પછી મંદિરની અંદર એન્ટર થાવ એટલે ત્યાં 22 કુંડ આવેલા છે, તો 22 કુંડમાં પણ તમારે સ્નાન કરવાનું છે. અને પછી તમે રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો અને દર્શન કર્યા પછી મંદિરની અંદર જ નાના મોટા મંદિર આવેલા છે, તેના પણ દર્શન કરો. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે રામેશ્વરમાં આપણે બીજી કઈ જગ્યાએ ફરવા જવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે રામેશ્વરથી જવાનું છે ધનુષકોડી. તો રામેશ્વરથી ધનુષકોડીની દૂરીની વાત કરી તો 20 કિલોમીટર દૂર આવેલું છે અને આ એ જ જગ્યા છે જ્યાં રામસેતુ બનાવવામાં આવ્યો હતો. તો ત્યાં આપણે સૌથી પહેલાં જવાનું છે. ત્યાર પછી રામેશ્વરમાં ઘણા નાના મોટા મંદિર પણ આવેલા છે, જેમાં પંચમુખી હનુમાન મંદિર, સાક્ષી હનુમાન મંદિર, નંબુ નયાબી મંદિર, આ બધી જ જગ્યાએ આપણે દર્શન કરવા માટે જવાનું છે. અને આ બધી જગ્યાએ જવા માટે આપણી પાસે સાધન રહેશે ઓટો અથવા તો ટેક્સી, જે તમારે પહેલેથી જ બુક કરાવી લેવાનું રહેશે અને તે તમને બધી જ જગ્યાએ દર્શન કરાવી દેશે. તો મિત્રો, આપણે રામેશ્વર યાત્રા માટે 2 દિવસ કાપી છે અને 2 દિવસમાં તમે આરામથી બધી જ જગ્યાએ દર્શન કરી લેશો. તો હવે મિત્રો, આપણે યાત્રામાં કુલ ખર્ચો કેટલો થશે તેની વાત કરીએ. તો આપણે સૌથી પહેલાં ટ્રેન ટિકિટની વાત કરીએ તો આવક જાવક 1800 રૂપિયા ટ્રેન ટિકિટ થશે. પછી હોટલ્સ રૂમનું ભાડું 500 રૂપિયા થશે અને જમવાનો ખર્ચ 2 દિવસનો ગણીએ તો 600 રૂપિયા થશે. અને આપણે બીજી ધાર્મિક જગ્યાએ ફરવા માટે જે ઓટો બુક કરાવી અથવા તો રિક્ષા, જેના 300 રૂપિયા થશે, તો ટોટલ 3200 રૂપિયા એક વ્યક્તિનો ચાર્જ થશે. તો તમે આ પ્રમાણે પ્લાન કરો તો તમે 3200 રૂપિયામાં રામેશ્વરની યાત્રા કરી લેશો. તો મિત્રો, આ હતું રામેશ્વર યાત્રાનું સંપૂર્ણ વર્ણન. અને જો તમને યાત્રાને લગતો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી ટેમ્પલ ટ્રાવેલરમાં મેસેજ કરો. તો મિત્રો, મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી.